દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 12 જૂન 2026, સામાન્ય કાળના 10મા અઠવાડિયાનો શુક્રવાર. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથેય ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી, અધ્યાય 19, કડી 9 અને 11-16. એક ગુફામાં દાખલ થઈ તેણે ત્યાં રાત વિતાવી. અચાનક તેને પ્રભુની વાણી સંભળાઈ, એલિયા, તું અહીં શા માટે આવ્યો છે? પ્રભુના દર્શન. સામેથી જવાબ આવ્યો, જા અને પર્વત ઉપર પ્રભુની સમક્ષ ઊભો રહે. એ જ વખતે પ્રભુ ત્યાં થઈને જતો હતો. પ્રભુ આવતા પ્રચંડ પવન વાવવા લાગ્યો. પર્વતો ફાટી ગયા અને ખડકોના ટુકડે ટુકડા થઈ ગયા, પણ પ્રભુ એ પવનમાં નહોતો. પવન પછી ધરતીકંપ થયો, પણ પ્રભુ કંઈ એ ધરતીકંપમાં નહોતો. ધરતીકંપ પછી અગ્નિ ફાટી નીકળ્યો, પણ પ્રભુ એ અગ્નિમાં નહોતો. અગ્નિ પછી એક ધીમો મરમર અવાજ આવ્યો. એ સાંભળતા જ એલિયાએ પોતાના જબ્બાથી મોં ઢાંકી દીધું અને બહાર નીકળીને તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. ત્યાં એક અવાજ આવ્યો, એલિયા, તું અહીં શા માટે આવ્યો છે? તે બોલ્યો, મને સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ પ્રત્યે અનન્ય ભક્તિ છે માટે. ઇસરાયેલના લોકોએ તારો કરાર ફગાવી દીધો છે, તારી યજ્ઞ વિધિઓ તોડી પાડી છે અને તારા પૈગંબરોને તલવારથી કાપી નાખ્યા છે. હું એકલો બાકી રહ્યો છું અને તેઓ મારો જીવ લેવા તાકે છે. પ્રભુએ તેને કહ્યું, તું પાછો ફર અને દમસ્કના રણમાં જા. ત્યાં શહેરમાં જઈને અરામના રાજા તરીકે હઝાએલનો અભિષેક કર. નિમશીના દીકરા યેહૂનો ઇઝરાયેલના રાજા તરીકે અભિષેક કર અને આબેલ મહોલાના શાફાટના દીકરા એલિશાનો તારી પછીના પૈગંબર તરીકે અભિષેક કર. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથેય ગ્રંથમાંથી, અધ્યાય 5, કડી 27-32. વ્યભિચાર કરવો નહીં એમ કહેલું છે તે તમે જાણો છો, પણ હું તમને કહું છું કે જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસના ભરી નજર રાખે છે તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે. એટલે જો તારી જમણી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢીને ફેંકી દે, કારણ તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે. અને જો તારો જમણો હાથ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાઢીને ફગાવી દે, તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે. એમ કહેલું છે કે જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે તેણે ફારગતી લખી આપવી. પણ હું તમને કહું છું કે નિષિદ્ધ લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે તે તેને વ્યભિચારી બનાવે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.